આગોમતીઓ તમતીર્થ દેવી આહી જ શંખા દીકછાપલે. યાદ રાખજો, ફરજિયાત વાત બતાવી દીધી. આ ગોમતી ઉત્તમ તીર્થ દેવી આહી જ શબ્દ સમજો, એનો મતલબ બીજે નહીં. આહી શંખાદિક છાપો લેવી. છાપ લેવા શું થશે? તો કે જે તપ્ત મુદ્રા અહીં આવી લેશે, વડતાલમાં આવીને તપ્ત મુદ્રા લેશે, દૂરે કરીને જમણા રહેશે. એનાથી જમદૂતો દૂર રહેશે. એની પાસે જમના દૂતો ફરકી નહીં શકે. આટલું લખ્યા પછી હજુ આગળ અદ્ભુત વાત લખી. બરાબર કાન ખોલીને સાંભળજો. જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિ કહે શંખાદિક છાપો લેવી, વડતાલમાં જ લેવી. અને વડતાલમાં જે છાપો લેશે એનાથી જમના દૂતો દૂર રહેશે. કોઈ મનમાં માને કે હું છાપ ન લઉં તો જમના દૂતો મારી પાસે ફરકી ન શકે, કારણ કે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, એનો સત્સંગી છું. તો આગળ લખી નાખ્યું, તમે માનો સત્સંગી છું, પણ ભગવાન સ્વામિનારાયણ નહીં માને. ભગવાન સ્વામિનારાયણ એમ કે જેણે વડતાલમાં છાપ લીધી છે તેને જ સત્સંગી ગણેશ મારો. માટે તમે સૌ જન છાપ ધારો. માટે બધા છાપો લેજો.